શું નામ છે તમારું? મેં સંતાન બાબતમાં જે સલાહ આપી તે સાચી છે ખોટી છે? આજ લગન કોઈ ડૉક્ટરે ન આપી હોય, બરોબર વાત છે? શેનું દર્દ હતું દીકરી? કમર દર્દ, પગ દર્દ હતા, બીજું 60%. અત્યારે કેમ છે? સાવ સારું છે? હા એમ. અમને જે નીમ શીખવાડે હમણાં માતાજી ખાવાના એ પ્રમાણે જમજો હો, તો હાવ હાજા રહેશો. કેમ છે તમને? સારું છે. તમને કેમ છે બેન? સારું છે. હું જે સલાહ આપું છું એ સાચી હોય છે ખોટી હોય છે? કે બાપુ બકવાસ કરે એવું નથી ને? સાચી વાત છે ભાઈ? હા એમ. તમને જે પગ દુખતા હતા ને આવ્યા તો સારું છે? તમને જે સલાહ આપી સંતાન બાબતમાં તે સાચી છે એકદમ કે ખોટી છે? મેં તમને કીધું મગજ શાંત રાખજો બેન, સાચું કીધું? ક્યારેય તમે મને મહિલા હતા? મેં તમને એમને કીધું ને કે મગજ શાંત રાખજો, કીધું સાચું કીધું ખોટું કીધું? હા એમ. તો એટલું સમજી લે બાપુ આખા વાંચી લેતા હોય માણસને, કે ખોટું કીધું? હો ને? બોલો બધાય જય હનુમાન પ્રેમથી, જય દ્વારકાધીશ. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગુંદાળાથી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6, સોમવારે રજા રહે છે. અને આગળ એક વિડીયો મૂકેલો છે એની અંદર પૂરતું એડ્રેસ છે અહીંનું, બરોબર છે? બસ સત્કર્મ કરજો બધાય, હો ને? શું નામ છે તમારું? ગીતાબેન. કેટલા સમયથી પરેશાન હતા? બરોબર છે. અહીંયા આવ્યા પછી તો ફાયદો છે ને? હા એમ. અત્યારે કેમ છે? સારું છે? અત્યારે એક દવા આપીશ તમને. મેં અત્યારે એક આ નવું તેલ બનાવ્યું છે. કોઈ દવા પીવાની લ્યો કે ન લ્યો, ખાલી લગાડી જુઓ, બરોબર છે? તાત્કાલિક દુખાવો દૂર કરી દેશે, બરોબર છે? અને પાછો દુખાવો નહીં થાય એવી દવા બનાવી છે. પણ સાથે અમે તમને જેમ કે કેલ્શિયમની કમી હોય, ઘસારો હોય, તો એની માટે કેલ્શિયમની દવાને અમુક દવા દઈએ છીએ કે જેને કારણે વાંધો ન. સરગવાનું શાક ખાવું. અને આ બેને કીધું ઝાડા થઈ ગયા હતા, તો ગમે ત્યારે તમને ઝાડા ગમે એવા થઈ ગયા હોય તો તમને ચોખ્ખી દવા બતાવું છું. બજારમાં ક્યાંય દોડતા નહીં. બજારમાંથી રૂપિયાના ખસખસના બી લઈ લેવા અને એની સાથે થોડાક જ બી લેવા, વધારે ન નવા નકર હાવ લોક લાગી જાય. ઝાડા એટલા બધા થઈ ગયા છે કે પાણી જેવા જાય છે, બંધ નથી થતા. મારી વાત સાંભળો. ખસખસના બી થોડાક લેવાના અને એની અંદર પેડો ચોરી લેવાનો રૂપિયાનો લઈને. અને રૂપિયા 5 રૂપિયાનો પેડો ન આવે તો ગોળ લઈ લેવાનો, ચોરીને ખાઈ જાઓ, 20 મિનિટે લોક લાગી જશે. બીજી દવા તમને બધાને ડાયાબિટીસની બતાવું છું. માણસોને ડાયાબિટીસ બહુ થઈ જાય છે. ડાયાબિટીસ માટે 25 પાન બીલીપત્રના લેવા, 25 પાન જાંબુના લેવા, 50 પાન લીમડાના લેવા, 50 ગ્રામ આદું લેવું, 50 ગ્રામ લીલી હળદર લેવી અને 25 ગ્રામ તજ. આ ત્રણેયને એક ઉકાળો બનાવવાનો. એ એટલો બનાવવાનો કે 2 લીટર પાણીમાં બનાવવાનું. એટલું કેટલા લીટરમાં? 2 લીટર પાણીમાં. 2 લીટરમાં બનાવો અને 1 લીટર રહે ત્યાં સુધી ઉકાળો કરવાનો. પછી ગાળી લેવાનું, શીશો ભરી લેવાનો, ફ્રીજમાં રાખવાનો છે. રોજ એક ઢાંકણું પી જુઓ. ડાયાબિટીસ ગાયબ ન થાય તો મને કહેજો. ઇન્સ્યોરન્સ લેતા હોય એને હું નથી કહેતો, પણ જે ઇન્જેક્શન ન લેતા હોય અને એમનેમ જેને 200, 300, 400 જેવી ડાયાબિટીસ હોય એ એક વખત અજમાઈશ કરી જુઓ. આ મારી ખુલ્લી ઓફર છે અને દિલથી દવા દઉં છું. પછી કોઈ ડૉક્ટર પાસે ગયા ને કોઈ ડૉક્ટરે એમ કહી દીધું કે ભાઈ તમને કોરોના છે, તો તમારે કાંઈ ન કરવું. 5 પીપળાના પાન લેવા, 5 અળુસીના પાન લેવાના. 5 પીપળાના પાન, 5 અળુસીના પાન, 10-11 તુલસીના પાન લેવાના. એની અંદર લવિંગ, તજ, આ બધી વસ્તુ નાખી દેવાની, બરાબર છે? એનો ઉકાળો કરવાનો 1 ગ્લાસ પાણીમાં, અડધો ગ્લાસ રહીએ પછી એક ઢાંકણું પીવો. થોડાક દિવસ પછી ડૉક્ટરને બતાવવા જવાની છૂટ દઉં છું. એમ કહેશે કે કોરોના નથી. એક ટીબી ટાઈપનો રોગ છે. કોરોના બીજી કોઈ વસ્તુ નથી, શરદીથી થાય છે, બીજે શેનાથી થતો નથી. ખાનપાનમાં ધ્યાન રાખો એટલે કોરોના ન થાય, બરાબર? આટલું તમને સમજાયું. આ બધી તમને દવા બતાવી, એનો પણ તમે અમલ કરી શકો છો. પછી કોઈ પણ વ્યક્તિને અજમાઈશ કરવાની છૂટ છે. કોઈને વાય આવતી હોય ને ઘડીએ પડી જતા હોય રોડ ઉપર ગમે ત્યાં, તો તમે અજમાઈશ કરી લોજો એક વખત કે ખરેખર બાપુનો કિમિયો સાચો છે કે ખોટો છે. ગળામાં જાયફળ બાંધવાનું. શું બાંધવાનું? ફોલી અને જાયફળનો કટકો બાંધી દેવાનો અને રોજ પીપળાના પાન એને 5-5 ટીપા પાવ. પછી મને કહેજો કે કેમ છે, વાય આવતી બંધ થઈ જશે. તમે અજમાઈશ કરીને કહેજો આમાં, બરાબર છે? જેને વાય આવતી હોય, હિસ્ટોરિયાની જેને બીમારી કહેવાય એ થતી હોય તો મને કહેજો. આટલું કરવાથી જ વાયની બીમારી દૂર થઈ જશે. હું ઘણી બધી
ઘણી બધી દવા જાણતો હોઉં છું પણ બતાવતા નથી. એનું કારણ એ છે કે અમારી પાસે સમય નથી હોતો બેન. અત્યારે આખા દિવસમાં એટલા બધા કસ્ટમરો હોય કે એની કોઈ સીમા નહીં, એટલા દર્દી હોય, તો જેને કારણે વિડીયો બનાવો હોય તો વિચાર કરવો. અત્યારે ટાઈમ મળ્યો એટલે મેં વિડીયો બનાવ્યો કે આ ભાઈ આવડે કેટલી ઉંમરના છે બાપા? 70-80 વર્ષ હશે, મિનિમમ 80-90 વર્ષના છે. હાલી ચાલી નહોતા શકતા અને એટલું બધું દર્દ હતું. અત્યારે કેમ છે બાપાએ શું કીધું ભાઈ? ઘણો ફેર છે. તમને કોની આઈનું એડ્રેસ આપ્યું હતું? ગામ રસુલપરાના. હા, અહીંયા ઘણા મોમેડિયન લોકો આવ્યા. અહીંયા હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. અહીંયા વિદેશ પણ મારી દવા જાય છે. કહેવાનો મિનિંગ એવો કે હાજા કરવા જ મારો મતલબ છે, બીજો કોઈ મતલબ નથી. દવા જેવી બનાવું કે જેને કારણે માણસ નિરોગી થાય. અત્યારે અમે માતાજી એક ટીપા બનાવ્યા છે કે કોઈ પણ માણસોને એટક ઘડીએ અત્યારે નાની વયની અંદર આવી જતો હોય તો અમે એવી દવા બનાવી છે કે એટકની શક્યતા નથી રહેતી. એ દવા પીવાથી એટક છે, કોઈ પણ બ્લોકિંગ નસ હોય તો ખુલી જાય છે. બરોબર છે. કોઈના મોઢાની અંદર લકવા થઈ ગયો છે, મોઢામાં ખેંચ ઘડીએ આવી ગઈ તો તમારે અજમાઈશ કરો, એ દૂર થઈ જશે. બરોબર છે. અત્યારે હમણાં હવે અમે એક દુખાવાની દવા એવી બનાવીએ છીએ, ગોળીમાં નહીં, લિક્વિડ ફોર્મમાં બનાવવાની કોશિશ કરીએ છીએ કે એક ઢાંકણું ખાલી પીવે અથવા 5 ટીપા પીવે તો દુખાવો ન હોય આખા શરીરનો. બરોબર. બોલો જય હનુમાન બધાય. ગામ છે તમારું? કયું ગામ છે? જામનગર. શું તકલીફ હતી? અહીંયા આવ્યા હતા પહેલી વાર તે પછી ફરક છે કે નથી? સારું છે. આ બીજી વાર ધક્કો ખાધો છે બેને. આ એમનો સન છે, આપણે એમને પૂછીએ કેમ છે ભાઈ. તમારા મમ્મીને અત્યારે કેમ છે? બહુ સારી સેવા કરે છે આ ભાઈ. પણ અમે પૂછીએ કેમ સારું થયું અહીંયા આવ્યા પછી? આ બીજી વાર આવ્યા? હા, કીધું તું 15 દિવસે આવવાનું કીધું તો આ 16મી દિવસે આવ્યા ભાઈ. રિઝલ્ટ અત્યારે 30% રિઝલ્ટ છે અત્યારે. મજા આવી ને તમને? તમને કેમ છે? આ ભાઈને ચોરિયાસીસનો જો પ્રોબ્લેમ હતો, અત્યારે તમે જોઈ જો હાથમાં લોહી નીકળતા તેની જગ્યાએ કાંઈ છે જ નહીં. તમે જોઈ શકો છો. હા, અહીંયા ખંજોળ એટલી બધી આવતી હતી કે લાલ છાંટા પડી જાય એટલી. અત્યારે કોઈ વસ્તુ નથી, તમે જોઈ શકો છો. આપણે એમને પૂછીએ તમને કેમ છે અત્યારે પહેલાં કરતાં? બહુ સારું છે. શું નામ છે આપનું? હા, જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગુંદાળાથી ગરણી અને ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ છે. અને એક વિડીયો બનાવેલો છે, એ વિડીયો જોજો. એની અંદર પૂરતું એડ્રેસ આપેલું છે. બરાબર છે. એટલે મારે હવે બોલવાની જરૂર નહીં રહે કે ભાઈ તમે આ એડ્રેસ ઉપર આવી જાજો, પણ એક વિડીયો છે જોઈ લેજો, એટલે જેને કારણે તમને બધાને એડ્રેસ પૂરતું મળી શકે. જય હનુમાન. તમારા મમ્મીને પહેલાં લઈને આવ્યા હતા ને અહીંયા? અત્યારે કેમ છે? સારું છે ને પહેલાં કરતાં? હા, એમ ધીરે ધીરે સારું થશે. ઘસારો બહુ હોય ને એટલે તકલીફ રહે. હા.